નમસ્કાર દર્શક મિત્રો, ડોક્ટર શો કાર્યક્રમ અંતર્ગત હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપ સૌ કોઈ જાણો જ છો કે મોનિકા હર હંમેશ આપના માટે કંઈક નવું લઈને આવે છે। તો S9 ન્યૂઝ ચેનલનો આ વિશેષ કાર્યક્રમ કે જેમાં તમે તમને મૂંઝવતા દરેક પ્રશ્નોના અહીંથી નિરાકરણ મેળવી શકશો। દર્શક મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા, આરોગ્ય સારું તો આપણે ધાર્યું કરી શકીએ છીએ, પરંતુ જો આરોગ્ય જ સારું ન હોય તો ખરેખર બધા જ સુખ નિર્થક સાબિત થાય છે। તો ત્યારે તેવા સંજોગોમાં આપણી જે સમાજમાં જીવીએ છીએ એ સમાજની ચોક્કસ એક રૂઢિઓ છે, એક માન્યતા છે, અને એ માન્યતા મુજબ જ તમે હું આપણે સૌ કોઈ જીવતા આવ્યા છે, અને તેમાં જ એક શબ્દનો વારે વારે પ્રયોગ પણ થાય છે, અને એ પ્રયોગ વખતે ચોક્કસ કદાચ આપણે જો જાહેરમાં હોઈએ તો શરમમાં મુકાઈ જઈએ છીએ, આપણે એવું ફીલ થાય છે કે નહીં આવા શબ્દનો ઉપયોગ જાહેરમાં ન થવો જોઈએ, અથવા તો આપણને એ શબ્દનો ઉપયોગ કરતા અથવા તો નાના બાળકો સાથે વસ્તુને ટ્રીટ કરતા ઘણી વખત તકલીફ ઊભી થાય છે। આ શબ્દ છે સેક્સ। કદાચ આ શબ્દ સાંભળીને તમે પણ કદાચ ચેનલનું રિમોટ બદલી કાઢશો, તમે એવું વિચારશો કે ભાઈ આજે આ ટોપિક છે, કદાચ ફેમિલી સાથે બેઠા છે ને ફેમિલી સાથે બેસીને અમારે આ પ્રોગ્રામ નથી જોવું, પરંતુ ક્યાંક આ શબ્દ સાંભળીને આપણે ઘણી બધી જે ખોટી માન્યતા છે એ ખોટી માન્યતાને દૂર કરવા માટે જ આજે હું આપની સમક્ષ આ વિશેષ કાર્યક્રમ લઈને આવી છું કે જેમાં આપણા આ કાર્યક્રમમાં ડોક્ટર શોમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે સાયકેટ્રિક અને સેક્સોલોજિસ્ટ એવા ડોક્ટર પ્રણવ પચ્ચીકર। તો સૌપ્રથમ તો આપણે તેમનું સ્વાગત કરીએ છીએ S9 ન્યૂઝ ચેનલ પર। નમસ્કાર। નમસ્કાર ડૉક્ટર સાહેબ, આપણે જે સમાજમાં જીવીએ છીએ એ સમાજ મુજબ એક માનસિક સાયકેટ્રિક અને સેક્સોલોજિસ્ટ એ શબ્દને કે ભાઈ આ ડૉક્ટર પાસે તમે જરા પણ કન્સલ્ટ કરાવશો અથવા તો તમને એવું લાગશે કે જવું છે તો બહુ મોટા ઇસ્યુ ઊભા થાય છે। તો તમે તમારી જે કારકિર્દીની શરૂઆત કરી તો ત્યારે તમને ખરેખર આ જ ફિલ્ડ પસંદ કરવાનું રીઝન શું હતું? મોનિકાબેન, દર્શક મિત્રોને એટલું કહેવાનું મન થાય કે આ બહુ જ અંગત ક્વેશ્ચન છે કે મેં આ ફિલ્ડ કેમ ચૂઝ કર્યું। કદાચ એનું કારણ તો નહીં કહીશ, પણ એ બહુ ગંભીર એક અકસ્માત હતો અને ત્યાર પછી મેં આ ફિલ્ડ જોઈન્ટ કરેલું। ત્યારે સાયકિયાટ્રિસ્ટ તરીકે ડેવલપ થવાની મેં શરૂઆત કરેલી। યુ વોન્ટ બિલીવ કે એ વખતે ઘરમાં 2 દિવસ મારી સાથે મારા જ ઘરવાળા નહોતા બોલ્યા કે તું સાયકિયાટ્રિસ્ટ એટલે કે ગાંડાનો ડૉક્ટર થવાનો છે, એટલે MBBS કર્યા પછી તને બીજું કંઈ સૂઝ્યું નહીં કે તું આ બાજુ જાય છે। એટલે જ્યારે ઘરનાનો જ આટલો મોટો તિરસ્કાર હોય ત્યારે તમે વિચારી શકો કે સમાજમાં એના શું પ્રત્યાઘાતો હશે। પણ બહુ અંગત કારણોસર મેં આ ફિલ્ડ ચૂઝ કર્યું અને આજે ખરેખર એ ફિલ્ડમાં કામ કરતા મને ખૂબ જ આનંદ થાય છે। અચ્છા, આ જે એક શબ્દ છે સાયકેટ્રિક, મતલબ શું થાય? આ ખરેખર એનો અર્થ શું છે? કારણ કે આપણે જે માનીએ છીએ ભાઈ સાયકેટ્રિક એટલું ખાલી એ શબ્દ સાંભળે એટલે એક જ સિમ્પલ શોર્ટમાં જો આપણે એની વ્યાખ્યા આપીએ તો એક જ વસ્તુ થાય, ગાંડાના ડૉક્ટર। શું ખરેખર આ વ્યાખ્યા સાચી છે? બિલકુલ સાચી નથી, કારણ કે ગાંડપણ એટલે કે સ્કિઝોફ્રેનિયા એક બીમારી છે અને એના કરતાં જુદી ઘણી બધી બીમારીઓથી લોકો પીડાતા હોય છે, અને મને ખ્યાલ છે ત્યાં સુધી હું લગભગ 499 પ્રકારની બીજી બીમારીઓ જાણું છું અને એનો ઈલાજ કરું છું। ખાસ તો મને એવું કહેવાનું મન થાય કે આપણે તો વર્ષોથી સાયકિયાટ્રિસ્ટને ઓળખીએ છીએ, આપણે વર્ષોથી સાયકિયાટ્રિસ્ટને જાણીએ છીએ, કદાચ હજારો વર્ષોથી। જો હું અત્યારે એનું ઉદાહરણ આપીશ તો કદાચ દરેક દર્શક મિત્રો એમ કહેશે કે હા આ વાત સાચી છે, કારણ કે દુનિયાનો સૌથી પહેલો સાયકિયાટ્રિસ્ટ એ કૃષ્ણ ભગવાન હતા। તમે જોજો મહાભારતની કથામાં કે યુદ્ધના બણગાવ ફૂંકાઈ ગયા, શંખ ફૂંકાઈ ગયા, અને ત્યારે અર્જુન ડિપ્રેસ થઈ ગયેલો। અર્જુને ના પાડી દીધી કે ના આ કામ મારથી નહીં થાય, હું નહીં કરી શકું, અને એણે હથિયાર હેઠા મૂકી દીધેલા। ત્યારે સાયકોથેરાપી એટલે કે વાતચીતની પ્રક્રિયાથી ભગવાન કૃષ્ણએ ગીતાનો ઉપદેશ એને આપ્યો અને વળી પાછો એને ઊભો કર્યો। તો આ સાયકિયાટ્રિસ્ટ જો આટલા સુંદર હોય, સાયકિયાટ્રિસ્ટ આટલા મોટા ભગવાન હોય, તો આજે જે આપણો સમાજ સાયકિયાટ્રિસ્ટ પ્રતિ જે છોજ રાખે છે એ કેટલા અંગે ઉચિત છે તો મને ખ્યાલ નથી આવતો। અચ્છા, તો અત્યારે જે માનસિક બીમારીઓ છે તો માનસિક બીમારી ને ગાંડપણ એ બંનેનું શું એકબીજા સાથે કોઈ સીધું કન્સલ્ટ છે? ગાંડપણ એ પણ એક માનસિક બીમારી છે, એના કરતાં જુદી ઘણી બધી બીમારીઓથી લોકો પીડાતા હોય છે પણ એને નજરઅંદાજ કરે છે। ખાસ કરીને તો આપણા સમાજની અંદર જ્યારે અત્યારે કોમ્પિટિશન અને કમ્પેરિઝનનો આખો જમાનો છે, દરેક વ્યક્તિને આગળ વધવું છે, દરેક વ્યક્તિને લેવિશ લાઈફ જોઈએ છે, અને એને માટેની જે ભાંજગઢમાં પડે અને એને કારણે ઊભો થતો સ્ટ્રેસ એ તમારા મનની અંદર ચોક્કસ માત્રામાં ભરાય અને ત્યાર પછી છલકાવાની શરૂઆત થાય અને ત્યારે તમને માનસિક બીમારીઓ દેખા દે। ખાસ કરીને હું દર્શક મિત્રોને એવું જણાવવા માગું કે
જનરલ પ્રેક્ટિશનર એટલે કે તમારા ફેમિલી ડૉક્ટર પાસે તમે ઘણી બધી વખત જાઓ અને ત્યાં તમે બેસીને જુઓ તો ઘણા બધા લોકો એવા હોય કે જેમને જુદા જુદા પ્રકારના દુખાવા થતા હોય પણ એનું કોઈ કારણ મળતું ન હોય. ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા હોય છતાંય બધા ડૉક્ટર એમ કે તમને કંઈ જ નથી. છતાંય દર્દી એનો અનુભવ કરે છે. દર્દી કંઈ નાટક નથી કરતો, દર્દી કંઈ ખોટું નથી બોલતો, પણ એને એ વસ્તુ થાય છે. તો એ શું છે? એટલે સ્ટ્રેસ એ માનસિક બીમારી માટેનું સૌથી અગત્યનું કારણ છે અને આ જમાનામાં અત્યારે સ્ટ્રેસથી દૂર કદાચ કોઈ જ નથી અને એને કારણે જુદી જુદી માનસિક બીમારીઓથી એ લોકો પીડાતા હોય છે. અચ્છા, માનસિક રોગો કયા કયા પ્રકારના હોઈ શકે? એ ખાસ કરીને જો મોટા વર્ગીકરણમાં આપણે પડીએ, આમ તો મેં તમને કીધું એ પ્રમાણે 500 થી 600 પ્રકારની બીમારીઓ અલગ અલગ છે, પણ એને જો ખૂબ બ્રોડલી આપણે વર્ગીકરણ કરીએ તો એક તો ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ એટલે કે મૂડ ડિસઓર્ડર એવું આવે. વ્યક્તિ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, કામ કરવાની ઈચ્છા ન થાય, ઊંઘ ઓછી આવે. ત્યાર પછી આવે એન્ઝાયટી ડિસઓર્ડર. તેની અંદર વ્યક્તિને અકારણ ગભરામણ થતી હોય, છાતીના ધબકારા વધી જતા હોય, ધ્રાસકો પડતો હોય. આ બધા લક્ષણો પેશન્ટોમાં જોવા મળે. તેની અંદર એન્ઝાયટી ડિસઓર્ડરમાં આ બધું જોવા મળે છે. અને ત્યાર પછી આવે છે સાયકોટિક ડિસઓર્ડરો, તેમાં ડિલ્યુશનલ ડિસઓર્ડર. આપણે પેપરમાં લગભગ રોજ જ વાંચતા હોઈએ છીએ કે પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને કુહાડીના ઘા માર્યા. આ એક ગંભીર પ્રકારની સાયકોટિક બીમારી છે. ઉપરાંત કોઈપણ પ્રકારના વ્યસનો એ પણ માનસિક બીમારી જ કહેવાય. કારણ કે એમાં પણ આપણે પેપરમાં ઘણી બધી વખત જોઈશું કે દારૂ પીવાના પૈસા પપ્પાએ ન આપ્યા તો ઢીક મુક્કીના મારથી એમનું મોત નિપજાવ્યું. આવી બધી અનેક વસ્તુઓ આપણી આજુબાજુ રોજબરોજ થતી જ હોય છે અને એ માનસિક બીમારીનું વરવું સ્વરૂપ હોય છે. આ ઉપરાંત બીજી એક વાત કહું તો તમે કોઈ પણ ન્યૂઝપેપર ખોલો, કોઈ પણ ન્યૂઝ ચેનલ તમે જુઓ તો એની અંદર ઓછામાં ઓછા 4 થી 5 કિસ્સાઓ તમને એવા મળશે કે ફલાણાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી, આનાથી કંટાળીને આમ કરી નાખ્યું અને પોતાના જીવનનો અંત આણ્યો, નદીમાં કૂદી ગયા, ગળો ફાંસો ખાઈ લીધો. તો આ શું છે? કોઈ વ્યક્તિને જાતે તો એવી ઈચ્છા થતી નથી કે હું મરી જાઉં, કોઈ વ્યક્તિને એવું તો થતું નથી કે આ દુનિયા બરાબર નથી, મારે મરી જવું જોઈએ, પણ ખરેખર એની તાણ એટલી બધી વધી જાય છે અને પેશન્ટ ડિપ્રેશનમાં અથવા તો અન્ય સાયકિયાટ્રિક ડિસઓર્ડરથી પીડાતો થઈ જાય અને એના ઉપાય રૂપે વ્યક્તિ પોતાના જીવનનો અંત આણતો હોય છે. એટલે ચારે કોર માનસિક બીમારીઓએ ભરડો લીધો છે એવું કહી શકાય. કદાચ એવું કહી શકાય કે આપણે અત્યારે લેપ્ટોનો જે વાવર છે, લોકો એનાથી ગભરાય છે કે આજે 2 મરી ગયા, કુલ મરણાંક 6 થયો. તમે આત્મહત્યાથી મરતા લોકોનો ખાલી આંકડો મેળવજો, એક મહિનામાં ઓછામાં ઓછા 500 થી 600 લોકો હશે, પણ એના તરફ કોઈ ધ્યાન નથી આપતું. સ્ટ્રેન્જ. તમે કીધું એ વાત ખરેખર સાચી છે કે દિવસે ને દિવસે આપઘાત છે, અપમૃત્યુના બનાવો વધતા જઈ રહ્યા છે. તો ખરેખર કદાચ પહેલા કરતા આ રેશિયો હાલમાં વધ્યો હશે. તો એનું મુખ્ય કારણ આપણે શું ગણાવી શકીએ? એવી માનસિકતા પહેલાના લોકોમાં પણ કદાચ સ્ટ્રગલ હતું જ, તકલીફ તો ત્યારે પણ હતી. કદાચ પહેલા કરતા લાઈફ તો અત્યારે ઈઝી થઈ છે કે સુખ સુવિધાના સાધનો પણ મળી રહ્યા છે. કદાચ ઘણી બધી વસ્તુ માટે પહેલાના લોકોએ તો ઘણું બધું અંતર કાપવું પડતું હતું, ઘણું સ્ટ્રગલ કરવું પડતું હતું એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે કે એને પોતાનું રોજીરોટી કરવા માટે એ ગામડું છોડીને, પોતાનું વતન છોડીને બીજે આવીને વસતો હતો. કદાચ હાલની તારીખે એ ઘણી બધી સમસ્યા છે કે જેનું નિરાકરણ તો આવ્યું છે, તેમ છતાં પણ તેની સહનશક્તિ ખૂટતી જતી હોય. ના, સહનશક્તિ ખૂટતી જતી હોય એવું નથી, પણ મેં તમને કીધું તેમ કે કમ્પેરિઝન અને કોમ્પિટિશનનો જમાનો આવી ગયો છે. વચ્ચે એક ઘણા વખત પહેલાં લગભગ 4-5 વર્ષ પહેલાં એક સરસ આવેલું કે 2999માં મારુતિ કાર વસાવો અને ત્યાર પછી ટાટાવાળાએ નેનો કાર કાઢી કે આ 1 લાખની કાર, એમ કે 1 લાખમાં કાર મળશે. હવે બાજુવાળાને ત્યાં આ વસ્તુ છે તો મારે ત્યાં કેમ નથી? હું આવી લાઈફ કેમ નથી જીવી શકતો? મારે આ તો જોઈએ જ, મારી પાસે આટલું નથી એને મેળવવા માટે આમ કરવાનું છે. બાળકો જો પહેલાંના બીજી સ્કૂલમાં, સારી સ્કૂલમાં જતા હોય, કહેવાતી સારી સ્કૂલમાં કે જ્યાં ઘોડે સવારી અને સ્વિમિંગ પણ હોય, તો મારા બાળકો એમાં કેમ નથી જતા? આ જે કોમ્પિટિશન છે અને એકબીજા સાથેની જે સરખામણીઓ છે એને કારણે દિવસે ને દિવસે સ્ટ્રેસ વધતો જાય છે. ખરેખર જોઈએ તો તમે એમ કીધું કે સુખ સુવિધાના સાધનો વધ્યા છે, પણ ઇટ ઇઝ અ ટેકનોલોજી. ટેકનોલોજીકલ સ્ટ્રેસ પણ એટલો જ છે, કારણ કે આજે વ્યક્તિ ટેકનોલોજીને કારણે વ્યક્તિ માત્રથી વિમુક્ત થતો જાય છે. પહેલાના જમાનામાં જે હતું કદાચ સ્ટ્રેસ લેવલ ઘણું ઓછું હતું, ભલે લાંબુ અંતર કાપવું પડતું, ભલે ચાલીને જવું પડતું, પણ એકબીજાને સાથે હૂંફથી વર્તવામાં આવતું. આજે માણસ ફેસબુક પર બેસીને વાત કરતો હોય પણ એનો હ્યુમન ટચ એટલે કે માણસ સાથેની પ્રતિક્રિયાઓ એ ક્યાં છે? એ નથી, જેને કારણે તાણ વધે છે.
અને ઉપરાંત ફિઝિકલ એક્ટિવિટી ટેકનોલોજીને કારણે ઓછી થઈ ગઈ છે, જેને કારણે શરીરની અંદર બનતા કેટેકોલેમાઇન્સ એ ઘણા બધા અંશે ઓછા થઈ જાય. જ્યારે વ્યક્તિ શારીરિક રીતે કોઈ પણ કસરતો કરે અથવા તો શારીરિક શ્રમ ભોગવે ત્યારે એના શરીરની અંદર કેટેકોલેમાઇન્સ સર્જાતા હોય છે અને એ સ્ટ્રેસ રિલીવ કરવામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે, જે આપણા સમાજમાં આજકાલ ઘણું બધું ઓછું થઈ ગયું છે અને દેટ લીડ્સ ટુ ઇન્ક્રીમેન્ટ ઓફ સ્ટ્રેસ. અચ્છા, તો જેવી રીતે દરેક બીમારીના મતલબ કે એમ કહેવાય છે કે ભાઈ મેલેરિયા થયો છે તો મેલેરિયાના જે રીતે લક્ષણ આવે કે ભાઈ તમને ઠંડી લાગે, માથું દુખે અને ત્યાર પછી તાવ આવે, તો આવી જ રીતે કોઈ એવા સિમ્ટમ્સ, એવા કોઈ લક્ષણ છે ખરા કે જે તમને માનસિક બીમારી થઈ છે એ વસ્તુનું તમને કદાચ તમારી સાથે કોઈ કલીગ હોય, તમારા ફેમિલી મેમ્બર્સ હોય, કોઈને આ બીમારીનો કોઈ ભોગ બન્યો હોય તો તમને એના સિમ્ટમ્સ જોઈને આઈડિયા આવે કે મારે હવે આ ડોક્ટર પાસે એને કન્સલ્ટ કરવા જવું છે, એવા કોઈ લક્ષણ ખરા? જી, એટલે સૌથી પહેલું આપણે કહીએ કે માણસની ઊંઘ સારી તો એનો દિવસ સારો જાય. જો તમે વ્યવસ્થિત ઊંઘ્યા હોવ અને સવારે તમે ઉઠીને ફ્રેશ અનુભવો તો ચોક્કસ તમને સારું લાગે. એટલે કે માનસિક બીમારીની અંદર સૌથી મોટું પેરામીટર એ ઊંઘ છે. આમાં ઊંઘના જુદા જુદા પ્રકારે બધી ગોઠવણો થતી હોય છે અને જુદા જુદા પ્રકારે એના ડિસ્ટર્બન્સીસ આવતા હોય છે. ડિપ્રેશનની અંદર માણસને ઊંઘ આવતી નથી અથવા તો ઊંઘ વહેલી ખુલી જાય છે, એના ચાહવા છતાં પણ એ ઊંઘી શકતો નથી. જ્યારે બીજું એક પ્રકારનો ડિઝીઝ છે જેની અંદર મેનિયા કહેવાય, તેમાં ઊંઘની જરૂર લાગતી નથી. ઘણા બધા લોકો મેનિયામાં આજકાલ પણ ઘૂસી જાય છે અને જોવા મળે છે. અતિશય એને ખુશી થાય, હું તો આમ છું, હું તો તેમ છું, હું આટલાને ઉડાવી શકું છું, હું આટલા, અને ગમે તેમ પૈસા ખર્ચવાની શરૂઆત થાય, અકારણ બધું ગોલ્ડ પહેરીને ફરતો હોય. એટલે આવા પ્રકારની બીમારીની અંદર ઊંઘની જરૂરિયાત જ, મારે ઊંઘવાનું શું કામ, એવું એને લાગવા માંડે. જ્યારે ઘણા બધા પેનિક ડિસઓર્ડર અથવા તો એન્ઝાયટી ડિસઓર્ડર હોય તેની અંદર ઊંઘ વારંવાર ખુલી જાય, એને અચાનક ગભરામણ થવા માંડે. અને સાયકોટિક બીમારીઓ ધારો કે હોય તો વ્યક્તિ ઊંઘતો જ નથી અને રાત્રે પણ લવારા કર્યા કરતો હોય. એટલે સૌથી અગત્યનું પેરામીટર માનસિક બીમારી માટે તમારી ઊંઘનું ડિસ્ટર્બન્સ છે. તમે જો ફ્રેશ ઊંઘી નથી શકતા અથવા તો તમે ઉઠ્યા પછી ફ્રેશ નથી અનુભવતા અથવા તમને કંઈક અજુગતો અનુભવ ઊંઘ દરમિયાન, ઊંઘ આવવામાં અથવા તો ઊંઘ ખુલ્યા પછી થતો હોય તો ચોક્કસ રીતે સૌથી પહેલાં સજાગ થઈ જવું જોઈએ કે તમારા બ્રેઇનની સાથે કંઈક ગડબડ થઈ રહી છે. અચ્છા, એટલે કદાચ આપણી સાથે પણ કોઈ જોડાયેલું મતલબ કે માનસિક બીમારીનો જો કદાચ પહેલું પગથિયું કહેવાય તો એ ઊંઘ છે કે તમારી જ્યારે પણ તમને એવું લાગે કે કદાચ તમે પૂરતી ઊંઘ નથી લઈ શકતા અથવા તો ઊંઘવું છે અને ઊંઘ નથી આવતી, તો તેવા જો કોઈક લક્ષણો દેખાય તો તમે એવું માની શકો કે તમારે ક્યાંક તમને કોઈક એવું ટેન્શન છે અથવા તો સ્ટ્રેસ ક્યાંક તમને ઘેરામાં લઈ રહી છે. તે જ રીતે અત્યારે સૌથી વધારે જોઈએ તો બીજું એક છે કે માણસ ડિપ્રેશનનો શિકાર બહુ વહેલો થઈ જાય છે. કોઈ પણ વસ્તુમાં એ ડિપ્રેસ બહુ જલ્દી થઈ જાય છે. કદાચ સિમ્પલ વસ્તુ છે, આપણે 10th અને 12th બોર્ડ પછી ઓલમોસ્ટ અપમૃત્યુ નિવારણના કેન્દ્રો બધા અલગ અલગ જગ્યાએ ઊભા કરવા પડે છે કે આત્મહત્યાના બનાવોને રોકવા માટે તેમને મોટિવેશન માટેના સ્પેશિયલ ક્લાસ કરાવવા પડે છે. તો પહેલાં આટલું બધું નહોતું અને હાલમાં સ્ટુડન્ટ્સ જે એજમાં કદાચ એની ભણવાની રમવાની એજ છે એ એજમાં પણ એ ઘણું બધું સ્ટ્રેસ પોતાના પર લેવા લાગ્યો છે અને એક્ઝામમાં ફેલ થઈ ગયો છે તો એ સુસાઇડ કરી લેશે. તો આવા બધા બનાવોને રોકવા માટે આપણે શું કરી શકીએ? રોકવા માટે સૌથી અગત્યની વસ્તુ છે સજાગતા. એ લોકોને અપાતું એજ્યુકેશન. તમે કદાચ જિંદગીમાં એકાદ વખત કોઈક જગ્યાએ ફેલ થયા છે, એનાથી જિંદગીનો અંત આવતો નથી. કદાચ એ ફેલિયર તમારી આગળની સફળતા માટેનું પહેલું પગથિયું છે, એવું જો એ વ્યક્તિ સમજે અને ત્યાર પછી અથવા તો એવું એ સ્વીકારે કે હા, મારી મહેનત જ ઓછી છે જેને કારણે મારું રિઝલ્ટ ઓછું આવ્યું છે, આવું થતું નથી. મોટાભાગના કિસ્સાઓમાં મા બાપ જે પોતે પોતાની જીવનમાં નથી કરી શક્યા એવી એની અપેક્ષાઓ હોય કે આ મારા ફરજંદ કરે અથવા તો મારા પુત્ર કે પુત્રી કરે, અને એ સ્વપ્નાઓને સાકાર કરવા માટે મા બાપ તરફથી જે પ્રેશર આપવામાં આવે, સ્કૂલ તરફથી પોતાનું રિઝલ્ટ સારું બતાવવા માટે જે પ્રેશર આપવામાં આવે, અને ધારો કે આગળના કોઈક ધોરણમાં ઘણા બધા સારા માર્ક આવ્યા પણ પરિસ્થિતિઓ બદલાતા વિદ્યાર્થીને ઓછો સમય મળ્યો છે અથવા તો વિદ્યાર્થીનું ધ્યાન ભટકી ગયું છે, તેવા સમયે પણ સમાજ એની પાસે એવી અપેક્ષા રાખે કે આ તો ખૂબ જ હોશિયાર છે, એટલે એનામાં અજાગ્રત અનકોન્શિયસ સ્ટ્રેસ એટલો બધો વધી જાય કારણ કે એ ન ઈચ્છે તો પણ એ કોમ્પિટિશનમાં આવી ગયો છે. એને કોમ્પિટિશનમાં રહેવું નથી પણ મા બાપ, સમાજ, સ્કૂલ, ટીચર્સ એ બધા એને ફોર્સફુલી એ કોમ્પિટિશનમાં મૂકી દે છે અને એ કોમ્પિટિશનને પાર નથી કરી શકતો એટલા માટે સ્ટ્રેસ અનુભવે છે અને ડિપ્રેશનમાં જતો રહે છે, અને ત્યારે આવા અજુગતા પગલાઓ એ લોકો લેતા હોય છે. એટલે આને માટે સૌથી અગત્યની વસ્તુ છે સજાગતા, સાથે સાથે સામાજિક રીતેની હૂંફ અને યોગ્ય માર્ગદર્શન કે કોઈ પણ જગ્યાએ ફેલિયર
એ કંઈ અંત નથી. એના પછીના ઘણા બધા બીજા મુદ્દાઓ અથવા ઘણા બધા બીજા પગથિયાઓ જિંદગીના હજી બાકી છે, અહીંયાથી અટકી જવાની જરૂર નથી. અચ્છા, ડૉક્ટર પ્રણવ, બીજી પણ આપણે એક ચર્ચા કરીએ કે જ્યારે આવું બધું હોય છે અથવા તો બોર્ડની એક્ઝામ આવવાની હોય છે કે એવું કોઈ રિઝલ્ટનું ટાઈમ પિરિયડ હોય છે, ત્યારે અલગ અલગ જગ્યાએ કેન્દ્રો ખોલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ જો તમને એવી ઈચ્છા થતી હોય કે ભાઈ મને હું હારી ગયો છું જિંદગીથી અથવા તો મને સુસાઇડ કરવું છે, મને આ જિંદગી નથી જીવવી, તો બસ ફક્ત આ નંબર પર કોલ કરો. તો શું ખાલી એક ફોન કરવાથી માણસ પોતાની તરત જે માનસિકતા છે એ બદલાઈ જાય એક ને? શું તે વખતે એનામાં એટલી ધીરજ આવે છે અથવા તો એનું મગજ એટલું વિચારી શકે છે કે એક ફોન કરવા માટે પણ રેડી થાય? ઘણા બધા કિસ્સાઓમાં શક્ય નથી હોતું અને મોટાભાગના કિસ્સાઓમાં સુસાઇડ એટલે કે આત્મહત્યા એક ક્ષણિક આવેગને કારણે થતી પ્રતિક્રિયા છે. હા, એટલે કદાચ જો એ વ્યક્તિ ઉપાડે ફોન અને ફોન કરી દે જે તે સેન્ટરની અંદર, તો એવે સમયે એ ત્યાંથી સામેવાળી વ્યક્તિ જો એને શાંતિથી સાંભળે અને થોડાક વાક્યો એવા એને બૂસ્ટઅપ કરતા કહે તો શક્ય છે કે એ વખતે એ સમયે એટલીસ્ટ એને આત્મહત્યા કરતો રોકી શકાય. કારણ કે આ ક્ષણિક આવેગ છે. મને અહીંયા એક ચોક્કસ ઉદાહરણ કહેવાનું મન થાય છે કે મારો એક ફ્રેન્ડ જે MS ENT કરતો હતો અને અમે લોકો જનરલી મેડિકલ કોલેજમાં એટલે કે મજૂરા ગેટ પર અમે ભણીએ, ત્યાં આગળ રોજ પરીક્ષા આવે એટલે લગભગ 6 મહિના આગળથી વાંચવાનું ચાલુ કરી અને બહાર 4 રસ્તા પર આવીને અમારે ચા પીવાની રાત્રે ટેવ હોય. એક રાત્રે ઓપરેશન કરીને એ પણ વાંચવા માટે બેસવાનો હતો એટલે ચા પીવા માટે બહાર આવ્યો. મને કહે કે પછી ઘર આજે નથી મજા આવતી, કંઈ જ નથી ગમતું એમ, એના કરતાં તો છે ને સાલું અહીંયા હોય જ નહીં તો સારું, આના કરતાં જિંદગી નહીં હોય તો કેટલું સારું, આ બધું ટેન્શન, આટલું બધું કામ કરવાનું. અને બેઝિકલી હી વોઝ અ વેરી ચાર્પિંગ ગાય. એ આખા કોલેજમાં એની આખી પર્સનાલિટી એવી હતી કે એને મળીએ તો આનંદ આવે, એ હંમેશા ધમાલ કરતો ફરે. હવે ચાર્પિંગ ગાય આવી વાત કરે તો મેં પણ તે વખતે ખાલી એને એટલું જ કીધું, શું ખોટી ખોટી વાત કરે છે, વાંચવાનો કંટાળો આવતો હોય તો આજે સૂઈ જશે શાંતિથી. અને યુ વોન્ટ બિલીવ, બીજે દિવસે સવારે ઓપરેશન થિયેટરમાંથી એની આત્મહત્યા કરેલી લાશ મળેલી. એટલે આ એક બહુ હલી ગયેલો તે વખતે હું કે અને પછી મેં સાયકેટ્રી ભણવાનું ચાલુ કર્યું. એ મારા કરતાં સિનિયર હતો ત્યારે હું MBBSમાં હતો અને પછી મેં સાયકેટ્રી ભણવાનું ચાલુ કર્યું ત્યારે મને રિટ્રોસ્પેક્ટિવલી વિચાર આવેલો કે એ વ્યક્તિ સાથે કદાચ હું તે વખતે 10 મિનિટ વાત કરી લેતે. મને ખાલી એટલું જ હતું કે મારે વાંચવાનું છે અને એણે પણ ખાલી થોડોક અણગમો પેદા કર્યો. પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે આવા પ્રકારનું વાક્ય બોલતી હોય કે જીવવામાં મજા નથી આવતી અથવા તો મારે જીવનનો અંત આણી દેવો છે તો એને ક્યારેય લાઇટલી નહીં લો, કારણ કે ઇટ એક ક્ષણિક આવેગ છે. તે વખતે તે વ્યક્તિ સાથે તમે જો થોડી ઘણી પળો ગાળશો, એ કદાચ પોતાની વ્યથાઓ બહાર ઠાલવે તો એ તે વખતે આત્મહત્યા કરતો અટકી જશે. પણ જો આવા વિચારો આવતા હોય તો ચોક્કસ રીતે સાયકિયાટ્રિસ્ટને મળીને યોગ્ય નિદાન કરાવીને યોગ્ય સારવાર યોગ્ય સમય સુધી કરવી બહુ જરૂરી હોય છે. નહીંતર જે માણસને એક વખત જેણે એટેમ્પ પણ કર્યો છે, ઘણા લોકો ખાલી એટેમ્પ કરે બચી જાય એમાંથી, ઊંઘની ગોળીઓ જનરલી લેવાના બહુ બધા કિસ્સાઓ બનતા હોય છે કે ભાઈ 20-25 ઊંઘની ગોળીઓ લઈ લીધી. આમ ઊંઘની ગોળીઓ લેવાથી ક્યારેય કોઈ મર્યું નથી. પણ આવું જો કોઈ એકાદ વખત પણ કોઈકે કર્યું હોય તો નાવ ઇટ ઇઝ અ એલર્ટ સાઇન કે એ વ્યક્તિ વળી પાછું આ ગમે ત્યારે કરી શકશે આવનારા 6 મહિનામાં. એટલે આ એક ક્ષણિક આવેગ, એટલા કહું છું એ પ્રમાણે કે આ ક્ષણિક આવેગ છે. હા, કોઈ વ્યક્તિ જો ફોન ઉપાડે અને ફોન પર થોડી ઘણી વાતો કરે તો એક ક્ષણ પૂરતો એ થોડોક ઠંડો થઈ જશે, કદાચ ત્યારે નહીં કરે. પણ તમે કીધું એ પણ એટલું જ યોગ્ય છે કે એ વખતે એવો વિચાર આવો કે હું આત્મહત્યા નિવારણ કેન્દ્રમાં ફોન કરું, એ પણ એટલું જ અઘરું છે. પણ આવી એક કોશિશ થઈ રહી છે એ ખરેખર કાબિલે તારીફ છે. અચ્છા, તો તમે સૌ કોઈ નિહાળી રહ્યા છો અત્યારે ડૉક્ટર પ્રવીણ પચ્ચીકરને કે જો આજે આપણી સાથે આપણને મૂંઝવતા સેક્સ અને સાથે સાથે માનસિક રોગ ખરેખર શું છે તેના વિશેની માહિતી આપવા જ અહીં હાજર થયા છે. તો હવે પછીના પ્રશ્ન તરફ જઈએ તો બીજો સવાલ એ થાય છે કે હાલમાં આજના જે આ વિષય છે, આજનો જે ટોપિક છે, એમાં હું ઓલમોસ્ટ જે હોટ ઇસ્યુ છે જે સમાજ સાથે પણ સંકળાયેલા છે અને સમાજમાં હાલમાં બની પણ રહ્યા છે, તો તેમાંનો જ એક ભાગ છે ગુનાખોરી, કે જેનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. તો કદાચ એવું થાય છે, કદાચ અંગત લોકો જ અત્યારે પણ આપણે ઘણા બધા બનાવ જોઈએ છે કે ભાઈ બળાત્કાર છે, અપહરણ છે, તેમાં કદાચ અપરિચિત વ્યક્તિ કરતાં પરિચિત વ્યક્તિ જ તેમાં ગુનાખોરીમાં સંડોવાયેલો નીકળે છે. ઓલમોસ્ટ આવું બનતું જ જોઈએ છે આપણે કે અજાણ્યા વ્યક્તિ કરતાં કોઈ ઘરનું જ કોઈક મેમ્બર હોય અથવા તો આસ પડોશનો વ્યક્તિ હોય, આપણી જ સોસાયટીમાં રહેતો વ્યક્તિ હોય, એના થ્રુ જ એ ઘટના બની હોય. તો આનું કારણ શું છે? શા માટે આ બધી માનસિકતા ઊભી થાય છે કે ઘણી વખત એવું જોઈએ છે કે કોઈક નજીકનો જ ભાઈ હોય છે અથવા તો નજીકનો જ કોઈ સંબંધી હોય છે કે જે નાની બાળકી પર બળાત્કાર કરે છે,
અથવા તો કોઈક ઘરનો જ એવો મેમ્બર હોય છે કે જે ઘરમાં જ ચોરી લૂંટફાટ કરે છે અને તેમાં જો કોઈ સામે આવતા કોઈક વ્યક્તિને કંઈક વાગી જાય છે, ઈજા પહોંચે છે અને તેમાં તેનું મૃત્યુ થાય છે. આવા ઘણા બધા બનાવો તમે પણ ન્યૂઝપેપરમાં વાંચતા હશો અને અમે પણ મીડિયા સાથે સંકળાયેલા છે. તો આવા બનાવો જ જોઈએ છે. તો જેની સાથે આપણે ઉછર્યા છે, જેની સાથે મોટા થયા છે અથવા તો જેની વચ્ચે આપણે રહીએ છીએ એ જ વ્યક્તિનું અહિત કરતા આપણે શા માટે નથી ખચકાતા? બેઝિકલી આની અંદર બે પાર્ટ આપણે પાડી શકીએ કે બળાત્કાર અને બીજી પ્રકારની હિંસા. બળાત્કારના કિસ્સાઓની અંદર જનરલી એક તો પહેલાં કહેવાનું મન થાય કે આપણે ત્યાં જે મેલ ફિમેલનો રેશિયો છે એ ખોરવાઈ ગયો છે. આપણે ત્યાં દરેક 1000 પુરુષે જે સ્ત્રીઓની સંખ્યા હોવી જોઈએ તે ઓછી છે. ઉપરાંત આપણી બધી માન્યતાઓ, આપણી સામાજિક માન્યતાઓ અને ધાર્મિક માન્યતાઓને કારણે આપણે સેક્સના આવેગોને ખોટી રીતે દબાવીએ છીએ. એ જે છોજ આપણામાં હજી છે તેને આપણે દબાવીએ અને સાથે સાથે સોરી ટુ સે પણ મીડિયા જે રીતે બધી નેશનલ ચેનલ્સ છે, તમારી મ્યુઝિક ચેનલ્સ છે, તમારી મૂવી ચેનલ્સ છે, એ જે બધું બતાવે છે એ તમારા આવેગોને ઉત્તેજિત કરે છે. અને જ્યારે તમને એ વસ્તુ બહાર ઉત્તેજના તમારી બહાર કાઢવાનો તમને કોઈ યોગ્ય માર્ગ મળતો નથી ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં જે વ્યક્તિ પ્રતિકાર નથી કરી શકતી એવી વ્યક્તિ પર પોતાના જ વર્તુળનો કોઈક એક વ્યક્તિ બળાત્કાર કરે. કારણ કે ગુનાખોરી કરનાર માણસ નીડર છે એવું ક્યારેય હોતું નથી. એ સૌથી ગભરું માણસ હોય છે. એને પકડાઈ જવાનો સૌથી વધારે ડર હોય છે. એટલે એ નજીકની એવી વ્યક્તિ કે જે એનો પહેલી ક્ષણથી પ્રતિકાર ન કરે એવી જ વ્યક્તિને ચૂઝ કરે. ઉપરાંત એ પોતાનાથી નબળી વ્યક્તિ કે જે એની સામનો નથી કરી શકવાની અને એના બળ પ્રયોગથી કદાચ એના શરણે થઈ જશે એટલા માટે એવી વ્યક્તિઓ ચૂઝ થાય છે. અને તેમાં મોટાભાગે નાની છોકરીઓ હોય છે અને પરિચિત વ્યક્તિ હોય એટલે એની સાથે જવામાં કે એની પાસે જવામાં એને કોઈ છોજ હોતો નથી. એને કોઈ એવી ખબર હોતી નથી કે આના મનના ઈરાદાઓ શું છે. પણ જે તે વ્યક્તિ આવા બળાત્કાર કરે છે તે પોતાની ઉત્તેજનાને શાંત કરવા માટે ઉપરાંત અને જે વિક્ટિમ છે તે જાણીતી વ્યક્તિ એટલા માટે જ હોય છે કે જે આસાનીથી પાસે આવી શકે અને એનો પ્રતિકાર ન કરે. બીજી જે હિંસાઓ ઘરેલું થાય છે જેમાં ચોરી, લૂંટફાટ કે અપહરણના કિસ્સાઓ બનતા હોય છે તેની અંદર જેલસી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. મોટાભાગના કિસ્સાઓમાં જે ઘરમાં રહેતા હોય બધા અણબનાવ કોઈકને કોઈક રીતે એકબીજાની સાથે બન્યો હોય, પૈસાની લેવડ દેવડમાં કંઈક ગડબડ થઈ હોય ત્યારે એક આક્રોશ જે પેદા થાય. હવે એ વ્યક્તિ જેની સાથે ખરેખર ઝઘડો થયો છે તેની સામે હાથોહાથ કરી શકે એમ નથી, એટલી એની તાકાત જ નથી. એટલે એના ભાઈના છોકરાનું અપહરણ કરીને એને ગુંગળાવીને મારી નાખે. કારણ કે એ છોકરું નાનું છે, એનો પ્રતિકાર નથી કરી શકવાનું અને બહુ જ આસાનીથી આ વસ્તુ થઈ શકે કારણ કે એ ઓળખીતો છે. મારા કાકા મને લેવા આવ્યા છે કે મારા મામા મને લેવા આવ્યા છે એટલે બચ્ચું પણ એની સાથે જતું રહેશે. એટલે આમાં કોઈ એવી માનસિકતા નથી હોતી. પણ ખાસ જે વસ્તુ કહેવાનું મન થાય કે એમાં ટાર્ગેટ જે છે એ નબળું છે અને ઓળખીતું છે એટલે ઇઝીલી આવે છે. એટલા માટે જ મોટાભાગના ગુનાઓ કુટુંબમાં અથવા તો આસપાસના જે ઓળખીતા લોકો હોય તેની અંદર જ આચરાતા હોય છે. અચ્છા, તો હવે આપણે અત્યાર સુધીનો જે ટોપિક હતો તેમાં આપણે વાત કરી માનસિક રોગની કે શા માટે લોકો માનસિક રોગીને આપણે અને હા તમારી સાથે આ જ ચર્ચામાં એક ક્વેશ્ચન તો ભૂલી ગઈ હું કે માનસિક રોગ જે છે એને આપણો સમાજ કઈ રીતે લે છે અને તેના માટેની એક હીન ભાવતા શા માટે છે? કારણ કે સિમ્પલ વસ્તુ છે કે કદાચ આપણે ક્યાંય પણ લગ્ન છે કે લગ્નનું પણ એવું કહી શકીએ કે તેમાં એક કુટુંબ બીજા કુટુંબ સાથે જોડાય છે તો તેમાં બીજો કોઈ રોગ હશે તો કદાચ ચલાવી લેશે કે ચાલ ભાઈ તાવ છે, શરદી ખાંસી છે કે એમાં તો સારું પણ થઈ જશે. પણ ક્યાંક એવું ખબર પડે કે આ ભાઈ આમની સાયકેટ્રિકની દવા ચાલુ છે એટલે ત્યાં જ બાકીના બધા જ પ્લસ પોઈન્ટને ભૂલી જવાય છે અને એ રિલેશનને ત્યાં સ્ટોપ કરી દેવામાં આવે છે. તો આનું કારણ શું છે? શા માટે સમાજ આપણામાંનો જ આ એક રોગ છે, આપણા જ લોકોને થાય છે તો આપણે શા માટે આને એક્સેપ્ટ નથી કરી શકતા? બેઝિકલી બધા જ સાયકિયાટ્રિસ્ટને ગાંડાના ડૉક્ટર તરીકે જ ઓળખે છે. અન્ય બીજી બીમારીઓ વિશે લોકોને સમજણ પણ નથી હોતી. હવે તમને કહું કે સર્જિકલ ઓપીડીમાં એટલે કે કોઈ MS સર્જન હોય અથવા તો ફિઝિશિયનને ત્યાં કોઈ MD ફિઝિશિયન હોય તેના 50% ઉપરના કેસની અંદર સાયકિયાટ્રીની દવાઓ ચાલતી હોય છે. ઘણા બધા લોકોને લો બીપીની દવા ચાલતી હોય છે. લો બીપી જેવો કોઈ બીમારી જ નથી. મને મેડિકલની બુકમાંથી કોઈ શોધી આપે કે લો બીપી એવી કોઈ બીમારી છે તો હું મારી ડિગ્રી પાછી આપી દઈશ, એને હોસ્પિટલ વેચી દઈશ. આવી બધી બીમારીઓને માટેની દવાઓ અસંખ્ય લોકો લેતા હોય છે જેની એ લોકોને ખબર જ નથી હોતી કે આ માનસિક બીમારી માટેની દવાઓ છે. ઘણા બધા લોકો એલ્પ્રેક્સ, અલ્પ્રાઝોલમ કરીને દવા વગર વિચાર્યે વર્ષોથી લેતા હોય છે પણ એ ખરેખર વેરી ગુડ એન્ટી ડિપ્રેશન છે અને એની આદત પણ બહુ જલ્દી પડે છે, પછી એના વગર ચાલતું નથી. આ બધી જાણકારી લોકો પાસે હોતી નથી. ઉપરાંત
ઘણા બધા બીજા એવા રોગો છે જે આનુવંશિક હોઈ શકે, તેવી જ રીતે માનસિક બીમારી પણ આનુવંશિક હોય છે, એટલે કદાચ લોકો ગભરાય છે. અને મોટાભાગના કિસ્સાઓમાં લોકોને એવું છે કે એક વખત માનસિક બીમારીની દવાઓ ચાલુ થઈ તો એ જીવનભર લેવી પડે છે. તો મને અહીંયા એવું પૂછવાનું મન થાય દર્શક મિત્રોને કે તમને ધારો કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની બીમારી થાય તો તમે કયા ડૉક્ટરે જઈને પૂછો છો કે હું દવા ક્યારે બંધ કરું? કારણ કે આ એક પરમેનન્ટ રોગ છે, તમારા શરીરમાં આવેલો એક પરમેનન્ટ ચેન્જ છે. તમને એક વખત એનું ડિટેક્શન થયું તો તમારે આખી જિંદગી એટલે કે તમારી દવા લાકડે જ જશે એવું ડૉક્ટર પણ કહે. એવી રીતે આ માનસિક બીમારીને જે રીતે આપણે અવગણીએ છીએ તેને કારણે મગજની અંદર પરમેનન્ટ ચેન્જીસ આવે છે અને એને કારણે એની દવાઓ લાંબો સમય ચાલે છે. જો આ બીમારીઓને યોગ્ય રીતે વહેલી તકે ઓળખી કાઢવામાં આવે અને વહેલી તકે જો એનો ઈલાજ કરવામાં આવે તો 6 મહિનાથી 1 વર્ષની અંદર મોટાભાગના લોકોની દવાઓ બંધ થઈ શકે એમ હોય છે. પણ આપણે ડૉક્ટરો પાસે જઈએ છીએ 3-4 વર્ષ પછી બીજી 10-12 ફાઇલો લઈને કે આટલા રિપોર્ટ કરાવ્યા છે, બધું જ નોર્મલ આવે છે, પણ મારી તકલીફો હજી દૂર થતી નથી. અને ત્યારે બ્રેનની અંદર પરમેનન્ટ ચેન્જીસ જે આવી ગયા હોય છે એને સુધારી શકાતા નથી અને એનો જે બગાડ થયો છે એને સુધારેલા અવસ્થામાં રાખવા માટે પછી કાયમી ધોરણે દવા લેવી પડે છે. એટલે મોટાભાગના લોકોને એવો છોજ હોય છે કે આ બીમારી થઈ છે તો એ એના બાળકોમાં પણ આવશે, એનો ડર હોય છે, પણ એ હંમેશા એવું જરૂરી નથી. જેવી રીતે ડાયાબિટીસ પણ આનુવંશિક છે કે એ મા બાપને હોય તો પુત્રમાં આવવાના ચાન્સીસ વધી જાય છે, તેવી રીતે માનસિક બીમારીનું છે. અને એક વખત દવા ચાલુ કરી છે તો આખી જિંદગી લેવી પડશે. એમાં ભૂલ કોની છે એ તમારા દર્શક મિત્રો તમારે નક્કી કરવાનું છે કે તમે કેટલા મોડા ડૉક્ટર પાસે પહોંચ્યા છો. અને ધારો કે કોઈક દવા લઈને તમારું જીવન જો સ્વસ્થ રીતે જતું હોય તો દવા લેવામાં છોજ શાનો? એટલે આ બધી સમજણ હજી લોકો કેળવી શક્યા નથી અને એટલે જ માનસિક બીમારીથી ગભરાઈને દૂર ભાગે છે. તો માનસિક બીમારી પછીનો બીજો આજનો આપણો ટોપિક રહેશે સેક્સોલોજિસ્ટ પર. તો સર બીજી એક વસ્તુ પણ અમને જરાક જણાવી દો કે સેક્સોલોજિસ્ટ આના માટેની કોઈ સ્પેશિયલ ડિગ્રી આવે છે કે પછી આ સાયકોલોજિસ્ટમાં જ ઇન્ક્લુડ થઈ જાય છે? શું છે એમાં? હિન્દુસ્તાનમાં ક્યાંય સેક્સોલોજી માટેની ચોક્કસ ડિગ્રીઓ નથી, પણ સેક્સ એ માનસિકતા સાથે સંકળાયેલી વસ્તુ છે. અમને જ્યારે શીખવવામાં આવે ત્યારે બહુ ચોક્કસ રીતે કહેવામાં આવે છે કે સેક્સ એ 2 પગની વચ્ચે નથી, એ 2 કાનની વચ્ચે છે. કારણ કે તમે જો વિચારો તો તમને સેક્સ્યુઅલ ઉત્તેજના થશે, તમને ત્યાં લિંગ ઉત્થાન થાય અથવા તો તમને યોનિમાં કંઈક સ્ત્રાવ થાય ત્યાર પછી તમને વિચાર આવશે એવું નથી. તમને વિચાર આવે ત્યાર પછી તમારામાં આ શારીરિક ફેરફાર આવે. એટલે સેક્સ એ 2 પગની વચ્ચે નહીં, 2 કાનની વચ્ચે એટલે કે માથાની અંદર છે. એટલા માટે સેક્સ એ સાયકિયાટ્રીની સાથે જ જોડાયેલો વિષય છે, એની કોઈ અલગ ડિગ્રી હોતી નથી. અચ્છા. અને હાલમાં તમે જોતા હશો તે પ્રમાણે ઘણી બધી એડ આવે છે ન્યૂઝપેપરમાં કે ચેનલમાં કે ભાઈ શક્તિવર્ધક દવાઓ આવે છે અને એના માટેની સેક્સને રિલેટેડ ઘણી બધી દવાઓ બહાર નીકળી છે. આ દવાઓ કેટલી ઉપયોગી છે અને શું ખરેખર આવી દવા લેવી જોઈએ કોઈએ પણ? બેઝિકલી જોઈએ તો પુરુષની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારની શારીરિક ખામીઓ સર્જાય એવું ભાગ્યે જ જોવા મળે છે. જે પુરુષોમાં નપુંસકતા હોય એવું એને લાગે તેની અંદર 99.9% લોકોને એ ફક્ત વૈચારિક નપુંસકતા હોય છે, શારીરિક રીતે એની અંદર કોઈ ખામીઓ હોતી નથી. પણ વ્યક્તિ આને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપે છે કારણ કે આપણા સમાજની અંદર પુરુષ અને સ્ત્રી બંને જ જો સેક્સ્યુઅલ બિહેવિયર એ લોકોના યોગ્ય ન હોય અથવા તો એકબીજાને સેટિસ્ફાઈ ન કરી શકાય ક્યારેક, તો એવું સમજી લે છે કે મારામાં ખામી આવી છે અને જીવનનો સૌથી મોટો સાર જે સેક્સ છે તેની અંદર ઉણપ વર્તાય એટલે માણસ માનસિક રીતે ઢીલો થતો જાય છે. પછી વિચારવા માંડે છે કે હવે મારું શું થશે, હવે હું શું કરી શકીશ, હું કેવી રીતે મારા ઘરનાને સાચવી શકીશ. આ બધા વિચારોની હારમાળાઓ જ્યારે ચાલુ થાય ત્યારે સેક્સ માટેના વિચારોની જે તીવ્રતા આવી જોઈએ તે આવતી નથી અને બીજા પરફોર્મન્સમાં પણ એને તકલીફ પડે છે. મોટાભાગના કિસ્સાઓમાં જે પેપરોની અંદર આવે છે એડ, ત્યાં આગળ જ્યારે લોકો જાય છે તેમાં પણ એ લોકોને ફક્ત પ્લેસિબો ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એટલે કે ગોળીઓ એની અંદર કોઈ કશું હોતું નથી. બેઝિકલી એ ગોળીઓને ખાલી કલર કરેલો હોય છે, એને પ્લેસિબો એવું અમારે ત્યાં કહેવામાં આવે. પણ હું અહીંયા જઈને બતાવી આવ્યો અને આ ગોળીઓ હવે ખાઉં છું એટલે હવે મને સેક્સમાં રાહત છે, એવી માનસિક શાંતિ એને મળે છે. બાકી દવાઓની કોઈ ખાસ જરૂર હોતી નથી.
અચ્છા, એટલે કે આ જે દવાઓ છે એ પણ એટલે મતલબ કે જે સેક્સ છે એ ક્યાંક આપણા માઇન્ડ સાથે પણ સેટ થયેલું હોય છે, એટલે માનસિકલી આપણને એ થોડું એ કરવામાં મોટિવેશન થાય છે કે ભાઈ ચલો આ દવા લીધી છે એટલે મને ચોક્કસ સારું થશે અને હવે કોઈ તકલીફની જરૂર નથી. પરંતુ બીજી બાજુ આપણે એ પણ જોઈએ છે કે કદાચ બીજા કોઈ રોગ હશે તો બીજા રોગની તરત આપણે દવા લેવા જઈએ છીએ, પરંતુ માનસિક અને શારીરિકમાં પણ જો ચર્ચા કરીએ તો સેક્સને રિલેટેડ, તો એની દવા કરતા કે એ રોગને જાહેર કરતા એને પણ એક નામ અપાય છે ભાઈ ગુપ્ત રોગ. તો આવું બધું એ કરવાનું ને આ જ એક ઇમેજ ઊભી કરવાની કારણ શું છે? આખા વર્લ્ડની અંદર સેક્સ ને રિલેટેડ દવાઓ અને પોર્નોગ્રાફીનું બહુ જ મોટું માર્કેટ છે. કદાચ આપણે ત્યાંના ધીરુભાઈ અંબાણીનું જે એમ્પાયર છે અથવા ટાટાનું એમ્પાયર છે એના કરતાં પણ મોટું ટર્નઓવર આનું છે. કારણ કે દરેક વ્યક્તિને આ સેક્સ્યુઅલ ક્ષમતા વધારવી હોય છે, દરેક વ્યક્તિને એની પાછળ જ લગભગ મોટાભાગના લોકો હોય છે. એટલે બેઝિકલી કહેવા જઈએ તો આ એક હાવ ઊભો કરવામાં આવે છે અને ગુપ્ત રોગ અને સેક્સ્યુઅલ સંબંધો માટેના ઉણપો એ બે વસ્તુ આખી અલગ છે. ગુપ્ત રોગ એટલે સિફિલિસ, ગોનોરિયા એવા ઇન્ફેક્શન જે થાય તે, જેને માટે ચામડીના ડૉક્ટરને બતાવવું પડે. જ્યારે ઉત્થાનની અંદર કમી આવવી અથવા તો જલ્દી વીર્ય છૂટી જવું, એ બધી વસ્તુઓ એ સેક્સોલોજીમાં આવે. એટલે કે એને ગુપ્ત રોગ ખોટી રીતે કહેવામાં આવે છે. It is not a ગુપ્ત રોગ. It is basically your psyche. It is basically your brains that is not functioning properly for your sexual behavior. અને ગુપ્ત રોગ એ આખી વસ્તુ અલગ છે. એ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસથી થતા ઇન્ફેક્શન્સ છે. એટલે પણ એને સાંકળી લઈને લોકોની અંદર એક ડર પેદા કરે અને ડરનો પોતાની શું કહેવાય વેલ્થ વધારવા માટે ઉપયોગ કરે, દેટ ઇઝ વેરી કોમન. અચ્છા, તો બીજી તરફ આપણે જોઈએ તો ઘણી વખત એવું પણ સાંભળીએ છીએ કે ભાઈ ફિઝિકલ રિલેશન તો મેન્ટેન થાય છે પરંતુ સેટિસ્ફેક્શન નથી થતું. તો એ સંતોષ શબ્દનો અર્થ આમાં શું થાય છે? સી બેઝિકલી લોકોને સેક્સ્યુઅલ બિહેવિયર માટેનું નોલેજ મેળવવું હોય છે અને એ જ્યારે મેળવે છે ત્યારે મોટાભાગના લોકો ફૂટપાથ પર કે કોઈક સાંકડી ગલીઓમાં મળતા ચોપાનિયાઓમાંથી અથવા તો પોતાના મિત્રોમાં પાસેથી એ જ્ઞાન મેળવે છે અને તે વખતે જે વસ્તુ અંદર ઘૂસે છે એ કાલ્પનિક હોય છે. હવે કોઈકના લગ્ન થવાના હોય અને બીજા મિત્રને પૂછે કે ભાઈ તારા લગ્ન થઈ ગયા છે, તે શું કરેલું, તને કેવો અનુભવ છે, અને પેલો પોતાની બડાસ હાંકવા માટે એટલું બધું વધારી ચડાવીને કે અને ત્યારે પેલા વ્યક્તિને થાય કે હું પણ હા આવું કરી શકીશ, અથવા તો એના મગજમાં એની અંદર એક ભાવ એવો પેદા થાય કે હું આવું નહીં કરી શકું, તો ખરેખર જે ખોટું છે તેની સાથે એનું મગજ મેચ કરવાની કોશિશ કરે છે અને એ ત્યારે પરફોર્મ નથી કરી શકતો એટલે ડિપ્રેસ થઈ જાય છે અને ધેન સાયકલ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ગોઈંગ ઓન. પણ ખરેખર યોગ્ય ડૉક્ટર પાસે જઈને સેક્સ માટેની કળા પણ જાણવી જોઈએ અને જો તમે એ જાણો તો કદાચ તમને આ જીવનભર ક્યારેય કોઈ તકલીફ પડવાની નથી. અચ્છા, ત્યાર પછીનો બીજો એક ઇસ્યુ લઈએ તો એ છે હાલમાં કે વારે સાંભળીએ છીએ કે હોમોસેક્સ્યુઅલ પર્સન કે ભાઈ જેને અનધર કરતા પોતાના સેમ એમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો એવા હોમોસેક્સ્યુઅલ પર્સનની સેક્સ લાઈફ કેવી હોય છે અને શું તેમને પણ આવું કોઈક તકલીફ આવી શકે ખરી? જી, એટલે બેઝિકલી જોવા જઈએ મોનિકાબેન તો હોમોસેક્સ્યુઅલિટીને સાયકિયાટ્રી જગતમાં એબનોર્મલ માનવામાં આવતું નથી. ઇટ ઇઝ અ નોર્મલ થિંગ. ઇટ ઇઝ અ ડિફરન્ટ વે ટુ સેટિસ્ફાય યોર સેક્સ્યુઅલ નીડ્સ. એટલે કે તમારા સેક્સ્યુઅલ જે તમારી ઈચ્છાઓ છે તેને પરિપૂર્ણ કરવા માટેનો એક જુદો રસ્તો છે. એને એબનોર્મલ ગણવામાં આવતું નથી. બેઝિકલી તમે ખજૂરાહો કે એમાં પણ જાઓ તો ત્યાં આગળ ખાલી બાયસેક્સ્યુઅલ સેક્સ નથી બતાવતા, ત્યાં પણ હોમોસેક્સ્યુઅલ સેક્સ છે. એટલે કે સ્ત્રીની સાથે અથવા પુરુષની સાથે. અને મોટાભાગના લોકોમાં એક ડર પણ હોય છે કે આને હોમોસેક્સ્યુઅલિટી છે તો એ કદાચ મારા પર એટેક કરશે, તો પણ ના, હોમોસેક્સ્યુઅલ લોકો હેટ્રોસેક્સ્યુઅલ કરતાં કદાચ વધારે લાગણીશીલ હોય છે અને એ લોકો પણ પોતાના પાર્ટનરને વફાદાર જ હોય છે અને વફાદારી કદાચ હેટ્રોસેક્સ્યુઅલ કરતાં વધારે સારી રીતે આખી જિંદગી નિભાવે છે. અને એ લોકોને પણ પરફોર્મન્સ સંબંધી, ઇન્ફેક્શન સંબંધી દરેક પ્રકારની તકલીફો જે હેટ્રોસેક્સ્યુઅલ એટલે કે નોર્મલ સેક્સ્યુઅલ બિહેવિયર જેને આપણે ગણીએ છીએ તેવા સ્ત્રી પુરુષના રિલેશનમાં જે અવસ્થાઓ ઊભી થઈ શકે એ જ બધી અવસ્થાઓ એ લોકોમાં પણ ઊભી થઈ શકે છે. અચ્છા, તો તમે જે ચર્ચામાં તમે કીધું હતું કે ભાઈ સેક્સોલોજિસ્ટ છે તેનું પણ ચોક્કસ નિરાકરણ આવી શકે છે, એનું સોલ્યુશન આવી શકે છે, પરંતુ તેમાં કયા વ્યક્તિ એવા કયા રોગ છે કે જેની તમે કન્સલ્ટ કરી શકો છો અને એ ખરેખર તમારા માનસિક, તમારા મગજ સાથે સંકળાયેલી બીમારી છે જે તમારા સેક્સમાં અસર કરે છે? જી. સી મોટાભાગના જે કોમન પ્રોબ્લેમ્સ લોકો લઈને આવે છે તેમાં
નાઇટ ડિસ્ચાર્જ, જેને લોકો સ્વપ્ન દોષ એવું કહે છે કે સ્વપ્નમાં વીર્ય નીકળી જવું, જેને કારણે મને નબળાઈ અનુભવાય છે, મારી ધાતુ જતી રહે છે, અથવા તો પેશાબમાં ધાતુ પાસ થાય છે અને એને કારણે મારા હાડકાં ગળાવા લાગ્યા છે, હું અશક્તિ અનુભવું છું, મારાથી યોગ્ય કામ નથી થઈ શકતું. આ એક બહુ કોમન વસ્તુ છે. બીજી કોમન વસ્તુ છે પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન, કે હું સંભોગ કરવા જાઉં છું પણ એટલો બધો જલ્દી ઉત્તેજિત થઈ જાઉં છું કે મારું વીર્ય તરત જ નીકળી જાય છે, મારે સામેવાળા પાર્ટનરને હું સંતોષ નથી આપી શકતો. ત્યારબાદ એમ કે મારા લિંગમાં ચોક્કસ કડકાઈ નથી આવતી, સ્ત્રીઓની અંદર ઈચ્છાઓ નથી થતી, યોનિ માર્ગમાં ચોક્કસ લુબ્રિકેશન નથી થતું, રાઈટ. આ બધી બહુ જ કોમન પ્રકારની અવસ્થાઓ છે અને એનું નિરાકરણ બહુ જ ચોક્કસ રીતે આપણે લાવી શકીએ છીએ. અચ્છા, એટલે કે આ પણ એક એવા રોગ છે કે જેનું ચોક્કસ સોલ્યુશન આવી શકે. કે મને રોગ નહીં કહીશ, આને અવસ્થા કહીશ. આ રોગ નથી, આ અવસ્થા છે. એટલે એને માટેનું ચોક્કસ કાઉન્સેલિંગ જ જરૂરી છે, જેથી માણસ તરત જ લગભગ કહીએ ને તો કદાચ કન્સલ્ટિંગ કરીને બહાર નીકળે ને માણસ સ્વસ્થ થઈ જતો હશે. અચ્છા, એટલે આ જે જાહેરાત છે, જાહેરાતની જે બધી દવા છે, એના પાછળ જોઈએ એટલું લોકો ખરેખર અત્યારે એ જાહેરાત જોઈને એની પાછળ આડેધડ ખર્ચો પણ કરે છે. બિલકુલ બિલકુલ. ખર્ચો એટલે ક્યાં સુધી કે કદાચ અઠવાડિયાની દવાના 4,000 થી 5,000 રૂપિયા માણસો આપી આવે છે, જેની ખરેખર જરૂરત જ નથી હોતી. અચ્છા, અને ઘણી વખત આપણે એવું પણ સાંભળીએ છીએ કે ભાઈ ચોક્કસ મને આ લિંગની લંબાઈ વધારવી છે કે એની બધી બી દવા આવે છે અને એનાથી સેટિસ્ફેક્શન નથી થતું મને. શું આ પણ એક માનસિકતા જ છે કે ખરેખર એની લંબાઈથી ને એ બધાની અસર પડે છે? બિલકુલ નથી પડતી, કારણ કે બહુ જ સારી રીતે વૈજ્ઞાનિક ઢબે આ વસ્તુ પ્રતિપાદિત થઈ ચૂકી છે કે સ્ત્રીના યોનિનો ખાલી અગ્ર 1 થી 1.5 ઇંચ ભાગ જ સેન્સિટિવ હોય છે. એટલે કે પુરુષનું અવયવ જો ખાલી 1 ઇંચનું હોય તો પણ એ સ્ત્રીને એટલી જ સંતોષ આપી શકે, એટલો જ સંતોષ આપી શકે જેટલો કદાચ કોઈક વધારે લાંબુ લિંગ વાળો પુરુષ હોય. એટલે લિંગની લંબાઈ સાથે સેક્સના અનુભવમાં કે સેક્સના સંતોષમાં ક્યારેય કોઈ ફરક પડતો નથી. અચ્છા, આપનું પોતાનું મંતવ્ય શું છે કે જે સેક્સ એજ્યુકેશન છે એને બાળકોને કયા સમયથી ભણાવવાનું આપણે પણ શરૂ કરવું જોઈએ, મતલબ કે પેરેન્ટ્સે પણ ધ્યાન રાખવું જોઈએ અને સ્કૂલ તરફથી પણ એટલું એજ્યુકેશન મળવું જોઈએ? આ બહુ જ સરસ સવાલ છે મોનિકાબેન, કે સેક્સ એજ્યુકેશનની શરૂઆત ક્યાંથી? પહેલાંના જમાનામાં એવું હતું કે સ્ત્રી રજસ્વલા થાય એટલે કે એનું પ્રથમ માસિક આવે તેની ઉંમર લગભગ 13 કે 14 વર્ષની હતી, જે આજે ઘટીને લગભગ 10 થી 11 વર્ષની થઈ ગઈ છે. એટલે કે બાળકી પહેલી જ વખત ઋતુસ્રાવ થાય તે વખતે જે એનામાં શારીરિક ફેરફારો આવે છે ત્યારથી સેક્સ એજ્યુકેશનની શરૂઆત થવી જોઈએ. અને બાળક એટલે કે પુરુષ બાળકોમાં પણ હવે સેક્સની ઉંમર આ એક ઓન એન એવરેજ અત્યારે જે એક રિસર્ચ છે તેના પ્રમાણે દિલ્હીની અંદર 13 થી 14 વર્ષના છોકરાઓમાં 80% છોકરાઓએ પહેલી વખત સેક્સનો અનુભવ કરી ચૂક્યા હોય છે, એવું આખું એક નિદાન થયેલું છે. એટલે કે આ ઉંમરે એમને સેક્સ અવયવો વિશે ભણાવવાની સાથે સાથે સંભોગની ક્રિયાઓ, સ્વસ્થ સંભોગ, સંયમિત સંભોગ અને સેફ એટલે કે સુરક્ષિત સંભોગ, એ બધાની જાણકારી આપવી ખૂબ જ અગત્યની થઈ પડે છે. પણ મોનિકાબેન, આ એક બહુ વિવાદિત સબ્જેક્ટ છે કે હું મારું મંતવ્ય કદાચ આ કહી શકું પણ એની સાથે બધા જ સહમત થાય એવું જરૂરી નથી. અચ્છા, પરંતુ ઘણી વખત આપણે એવું પણ જોઈએ છે કે બાળક આપણું નથી જાણતું, નથી સમજતું અને ઘણા બધા ક્વેશ્ચન માતા પિતાને પૂછી બેસે છે અને માતા પિતા તે ક્વેશ્ચનને એવોઇડ કરે છે અથવા તો જવાબ આપતા સંકોચ અનુભવે છે. તો એવા પેરેન્ટ્સે પોતાના જે એજ સાથે વધતું જે બાળક છે એનામાં જે માનસિકતા એના માનસિકતામાં જે ચેન્જ આવી રહ્યો છે, એના શરીરના હોર્મોન્સમાં જે ચેન્જ આવી રહ્યો છે, એને કઈ રીતે પોતે એક્સેપ્ટ કરવું જોઈએ અને બાળકને આ વસ્તુને કઈ રીતે ટ્રીટ કરવી જોઈએ? એને બેઝિકલી આપણા સમાજની અંદર આ જ વસ્તુ થાય છે અને કદાચ એટલે જ યોગ્ય માર્ગદર્શન નથી મળતું. મેં તમને જેમ કીધું તેમ ચોપાલીઓમાંથી કે મિત્રો પાસેથી જ્ઞાન મેળવીને અધૂરા જ્ઞાન સાથે આગળ વધતો વ્યક્તિ વધારે ખતરનાક થઈ જાય છે. આના કરતાં જો મા બાપમાં એટલી નૈતિક આવડત ન હોય કે જે પોતાના બાળકોના પ્રશ્નોને સંતોષી શકે તો યોગ્ય ડૉક્ટર પાસે કાઉન્સેલિંગ બચ્ચાનું કરાવીને પોતાની જવાબદારી નિભાવી શકે છે. જો તમે નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં, પણ જ્યારે બાળક કુતૂહલવશ અમુક ચોક્કસ સવાલો પૂછે છે અને તમે જવાબ નથી આપી શકતા ત્યારે તમારે ડૉક્ટરની હેલ્પ લેવી જરૂરી છે.
અચ્છા, તો દર્શક મિત્રો, આજનો આપણો આજે વિશેષ કાર્યક્રમ હતો કે જેમાં આજે આપણી સાથે જોડાયા હતા શહેરના પ્રસિદ્ધ ડૉક્ટર પ્રણવ પચ્ચીકર. તો તેમનું સ્વાગત કર્યું આપણે અહીંયા S9 પર, અને તેમણે તમને મને કદાચ ઘણા બધા ક્વેશ્ચન હતા કે જે કદાચ હું પણ નહોતી જાણતી, તેનું આપણને ચોક્કસ નિરાકરણ આપ્યું. અને બીજી એક વસ્તુ જે આપણા સમાજનો, આપણા દેશનો એક ઘણો મહત્વનો પ્રશ્ન છે કે બાળકને સેક્સ એજ્યુકેશન ક્યારથી, કારણ કે એના માટે જ ઘણી બધી માન્યતાઓ ઊભી થાય છે અને સાચું શિક્ષણથી એ અલિપ્ત રહે છે અને ગેરમાર્ગે દોરાઈ જાય છે. તો ચોક્કસ બાળકને પણ એ શિક્ષણ આપવું જોઈએ. અને કદાચ આપણે ન આપી શકતા હોઈએ, આપણા સમાજની માન્યતા મુજબ કદાચ માતા પિતા થઈને આપણે સાચા જવાબો ન આપી શકતા હોય, તો જે સેક્સના જે નિષ્ણાંત તબીબ છે, સેક્સોલોજિસ્ટ છે, તેમની સાથે કન્સલ્ટ કરાવવું જોઈએ. અને આવા સવાલોને, આવા જે એના મનમાં ઊભા થતા વિચારોને દાબી દેવા કરતા તે જવાબનો ભલે તમે ન આપી શકો, પણ બીજા કોઈ પાસેથી એ ઉત્તર અપાવીને તેનું નિરાકરણ લાવવું જોઈએ. તો હાલમાં તો આપણે સમયના અભાવે અહીં કાર્યક્રમને સમાપ્ત કરીએ, પરંતુ સમયના અભાવે આપણે ભલે આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ, પરંતુ નેક્સ્ટ વીક ફરી મળીશું કોઈક નવા જ વિષયની ચર્ચા સાથે. પરંતુ જતાં પહેલાં આપણી સાથે જે જોડાયેલા છે આપણા અતિથિ ડૉક્ટર પ્રણવ, તો તેમનું સ્વાગત કરીએ છીએ, તેમનો થેન્ક યુ કહીએ છીએ, તેમનો આભાર માનીએ છીએ કે તેઓ આપણી સાથે જોડાયા. અને જતાં પહેલાં કોઈક મેસેજ કે જે S9 ન્યૂઝ ચેનલના દર્શકો તમને હાલમાં નિહાળી રહ્યા છે, એમને કોઈ મેસેજ આપવા માંગશો તમે? દર્શક મિત્રોને ખાલી એટલું જ કહેવાનું કે માનસિક બીમારીઓ અને સેક્સને લગતી અવસ્થાઓની અવગણના કરવા કરતાં યોગ્ય સમય જેટલું બને એટલું જલ્દી એનું નિદાન કરીને એનું જો યોગ્ય સારવાર કરવામાં આવે તો કદાચ આપનું જીવન જે છે તેના કરતાં પણ વધારે સમૃદ્ધ થઈ શકે એવી મને આશા છે. તો આજે અહીં કાર્યક્રમને સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું કોઈક નવા જ વિષયની ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.